હેલો, કેમ છો બધા? મજામાં તો છો? જય માતાજી બધાને. આજે જો આપણે બનાવવાનું છે કેરીનો રસ કાઢવાનો છે અને એની સાથે પૂરી અને સૂકી ભાજી પણ બનાવવાની છે. જોઈ શકો છો એકદમ સરસ મજાની કેરી આપણે લઈ લીધી છે. તો હાલો આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. જો કેરી ધોઈ નાખી છે બધી, તો આપણે એને ચાલુ કાઢવાની છે પહેલાં. તો હાલો ચાલુ કાઢી નાખીએ. એવી રીતના છે ને બધી કેરીને ચાલુ કરી નાખવાની છે. આવી રીતના ચાલુ કરી નાખવાનું છે. જોઈ શકો છો. જો કેરીને બધી ચાલુ કરી નાખી છે, તો આપણે એનું કટિંગ કરવાનું છે. તો આપણે એને આવી રીતના કટિંગ કરવાનું છે. પહેલાં તો આમ કાપી નાખવાની છે. શીરું કરીને આવી રીતના શીરું કરીને પછી નાનું કટિંગ કરી નાખવાનું. કેરીનું એવી રીતના કટિંગ કરી નાખ્યું છે. જોઈ શકો છો એકદમ સરસ મજાના બટકા કરી નાખ્યા છે. તો આપણે આ મોરસનું પાણી કર્યું છે. આપણે મોરસનું પાણી પણ થોડું નાખવાનું છે. એમાં થોડુંક બોનસનું પાણી નાખી દેવાનું. પછી હવે આપણે એને બ્લેન્ડર મારી દઈશું. તો હાલો આપણે એને બ્લેન્ડર મારી દઈએ. તો આપણે બ્લેન્ડર મારી દઈશું. હજી થોડા ગાંગડા છે, તો આપણે થોડું બ્લેન્ડર મારી દઈશું. જોઈ શકો છો આપણો રસ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. એકદમ આપણે ઘરે જ તે પ્યોર બનાવ્યો છે. એવી રીતના રસ કાઢો છે કે નહીં કમેન્ટમાં કહેજો. પાછા થોડો બરફ નાખી દઈશું એટલે આપણો રસ ઠંડો થઈ જાય. હલાવી નાખશું. રસ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ શકો છો એકદમ ઠંડો આવી જાય બધા પીવા. જો બટેટા બાફા મૂકવાનું છે, તો બટેટા આપણે બાફા મૂકી દઈએ. આપણે કુકરમાં બટેટા બાફવાના છે, તો આપણે કટિંગ કરીને એમાં મૂકી દઈશું. આવી રીતનું કટિંગ કરીને મૂક્યું એટલે હવે બફાઈ જાય. આપણે જો બટેટા મોઈ નાખ્યા છે, તો એમાં આપણે મીઠું અને પાણી નાખવાનું છે. તો આપણે પહેલાં મીઠું નાખી દઈશું. તો આપણે બાફા મૂકી દઈશું. આપણે જો બટેટા બાફા મૂકી દીધા છે, તો બધું કટિંગ કરી નાખશું. ટમેટાં, મરચાં અને કોથમીર બધું આપણે કટિંગ કરી નાખશું. તો હાલો પહેલાં તો આપણે ટમેટાનું કટિંગ કરી નાખીએ. આપણે જો કોથમીર મોળ નાખશું, હવે ટમેટા મોળ નાખ્યા છે, તો કોથમીર મોળ નાખશું. કોથમીરનું કટિંગ કરી નાખશું આપણે. જો કોથમીરનું કટિંગ કરી નાખ્યું છે, આપણે મરચાંનું કટિંગ કરવાનું છે, એ પણ કરી નાખ્યું આપણે. હારો આપણે જો બટેટા બફાઈ ગયા છે, તો આપણે એને ડીશમાં કાઢી લઈશું.
આપણે એવી રીતના બહાર કાઢી લેવી. બફાઈ ગયા છે બટેટા. બટેટા જો આપણે કુકરમાંથી કાઢી નાખ્યા છે, તો હવે આપણે ફોલી નાખશું એને. આપણે જો બટેટા ફોલી નાખ્યા છે, તો આપણે એનું કટિંગ કરી નાખ્યું હવે. જો આપણે પૂરીનો લોટ બાંધવાનો છે હવે, તો પહેલાં નાખી દઈશું મીઠું, પાણી નાખશું, આપણે નાખી દઈશું હળદર, થોડુંક ધાણા જીરું, આખું જીરું નાખશું, થોડું તેલ મોણ માટે. અને આપણે આ લીધી છે કોથમરી, તો આપણે અલગ રીતે તે પૂરી બનાવવાની છે. એકલી કોથમરી નાખીને પૂરી બનાવવાની છે, કેમ કે એનો ટેસ્ટ છે ને બહુ સારો આવે પૂરીનો. તો આપણે છે ને પૂરીમાં કોથમરી નાખશું. આપણે અલગ રીતે જ તે બધા મસાલા નાખીને બનાવી છે પૂરી. તો આપણે જેમ બને એમ ઝાઝી કોથમરી નાખવાની છે, એટલે છે ને પૂરીનો ટેસ્ટ બહુ સારો આવશે. હવે આપણે ઘઉંનો લોટ લીધો છે, એ સાવી લઈશું. જો લોટ ચડાઈ ગયો છે, તો આપણે એને લોટ બાંધી નાખવી. આપણે કોથમરી નાખીને તો સરસ ફ્લેવર આવે. થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જાઓ. આપણે તો લોટ બંધાઈ ગયો છે, તો આપણે થોડું તેલ નાખી દઈશું અને પાછા એને લોટ આપણે કહણી નાખશું. સારી રીતે તેલ નાખીને લોટને કહણી નાખવાનો છે. આપણે જો લોટ બાંધીને કમ્પ્લીટ થઈ ગયો છે, જોઈ શકો છો એકદમ સરસ મજાનો લોટ બાંધી દીધો છે આપણે. તો આપણે એને થોડી વાર માટે ઢાંકીને મૂકી દઈશું, એટલે મોણ આપણે સારો આવી જાય. આપણે ચૂલો સળગાવી નાખ્યો છે, તો આપણે લોહી મૂકી દઈશું. લોહી ગરમ થઈ ગયું છે, તો આપણે તેલ નાખી દઈશું એમાં. બટેટામાં બધા મસાલા નાખી દેવી પહેલેથી જ તે. ધાણા જીરું નાખી દેવી, હિંગ, હળદર, મીઠું, થોડી ખાંડ નાખી દઈશું. તેલ આવી ગયું છે, તો આપણે જીરું નાખી દઈશું. મીઠો લીમડો લીધો છે, એ પણ નાખી દઈશું. બે મરચાં લીધા છે, એ પણ નાખી દઈશું. ટમેટા લીધા હતા, એ પણ નાખી દઈશું. મસાલા નાખી દેવી આમાં. એટલે આપણે બટેટામાં નાખ્યા છે, એટલે આમાં થોડા નાખવાના, એટલે જરા જરા આની પૂરતું જ નાખવાનું. એટલે આપણે આ ધાણા જીરું નાખી દીધું પહેલાં, હળદર નાખી દીધી, હિંગ નાખી દીધી, અને મીઠું નાખી દેવી, અને થોડી આ ખાંડ નાખી દઈશું. એટલે ખાંડેલું મરચું છે, એ પણ નાખી દઈશું થોડું. હવે આપણે આ બટેટા લીધા છે, એ નાખી દઈશું આમાં. અને કોથમરી નાખી દઈશું, લીંબુ નાખી દઈશું. એ બધું મિક્સ કરી લઈશું.
આપણે જો બટેટા વઘારીને કમ્પ્લીટ થઈ ગયા છે, જોઈ શકો છો એકદમ સરસ મજાના બટેટા વઘાર્યા છે આપણે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું. બટેટા જોઈને કોના મોઢામાં પાણી આવે છે એ કમેન્ટમાં કહેજો. તો આપણે બટેટા નીચે ઉતારી લઈશું હવે. લોટને એકદમ સરસ મજાનો મોણ આવી ગયો છે, જોઈ શકો છો. તો આપણે એના ગોળિયા બનાવવાના છે, તો ગોળિયા બનાવી નાખશું. પૂરી બનાવવાની છે આપણે, તો આપણે નાના નાના ગોળિયા બનાવવાના છે. આપણે એવડા ગોળિયા બનાવવાના છે. તો બધાને આપણે પહેલાં ગોળિયા બનાવી નાખશું, પછી આપણે પૂરી વણવાની છે. જો ગોળિયા બનાવી નાખ્યા છે પૂરીના, અને આપણે હવે પૂરી વણવાની છે. કે બધા મશીનમાં પણ પાડે, પણ આપણે મશીનમાં નહીં. મને તો વણેલી જ ગમે, એટલે હું વણીને જ બનાવું, મશીનમાં ન મને ગમે. આવી રીતના આપણે જાડી પૂરી રાખવાની છે થોડીક. આ પાતળી ન કરી નાખવાની, નકર છે ને કૂણી પૂરી ન થાય, કકડી થઈ જાય. આપણે જે ચૂલો સળગાવી નાખ્યો છે, તો આપણે પૂરી તળવાની છે. તો આપણે લોહી મૂકી દઈશું, તેલ નાખી દઈશું. તેલ આવી ગયું છે, તો આપણે પૂરી તળ નાખશું. એટલે આપણે જો રસપૂરી અને સૂકી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, જોઈ શકો છો. એકદમ સરસ મજાનું બનાવ્યું છે બધું. આ પૂરી પણ એકદમ સરસ મજાની આપણે કોથમરી નાખીને મસાલા પૂરી કહેવાય એને. તમે પણ એવી રીતના જરૂર એક વખત ટ્રાય કરજો. અને જો રસ એરો એકદમ મસ્તીનો કાઢ્યો છે, રસ આપણે ઘરે બનાવ્યો છે, રસ એકદમ પ્યોર છે. અને આ સૂકી ભાજી પણ બનાવી છે. તો આવી જાઓ બધા જમવા. અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી